નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 9 ની અંદર આપણી નવી સ્વઅધ્યયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં અંગ્રેજી વિષયનું ભાગ નંબર 1 માં સમાવેશ કરેલો છે, જેમાં ચાલો યાદ કરીએનું આપણી સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી નંબર 1 થી 6 સુધીનું સોલ્યુશન આપણે બનાવીને ઓલરેડી મૂકી દીધું છે અલગ વિડીયોમાં। આજે આપણે એક્ટિવિટી નંબર 7 થી 10 સુધીનું એટલે કે ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। અહીંયા મિત્રો જોઈએ તો પહેલું છે સ્ટડી ધ ગિવન એક્ઝામ્પલ કેરફુલી। અહીંયા મિત્રો આપણે જે એક્ઝામ્પલ આપેલું છે એવી રીતે આગળની એક્ટિવિટી 7B ની અંદર કરવાનું છે। તમે જોશો તો બિગ, બિગર, બિગેસ્ટ, બરાબર, શોર્ટ, શોર્ટેસ્ટ, શોર્ટર। તો આવી રીતે જે મિત્રો અહીંયા તમને આપવામાં આવેલા છે ઉદાહરણો, જેની અંદર મિત્રો તમારે કમ્પેરેટિવ અને સુપરલેટિવ જે ડિગ્રી છે એમાં ફેરવવાનું કહેવામાં આવેલું છે। તો ચાલો આપણે એક્ટિવિટી નંબર 7B છે તેની અંદર મિત્રો જે પ્રશ્નો આપેલા છે તેની વાત કરીએ। અહીંયા તમને મિત્રો ખાલીજગ્યા પૂર્ણ કરવામાં કહ્યું છે, જેમાં કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ જે ડિગ્રી છે, બરાબર, જેમાં તમે એક્ઝામ્પલ જોશો તો જુઓ બિગ, બિગેસ્ટ, ધ બિગેસ્ટ થાય છે, એ રીતે ક્લેવર, ક્લેવરેસ અને ધ ક્લેવરેસ્ટ। આવી રીતે તમારે કમ્પેરિઝન ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીની અંદર ફેરવવાનું છે। એવી રીતે તમે જોશો અહીંયા તો હોટ, હોટર, ધ હોટેસ્ટ, બરાબર, હેલ્ધી, મોર હેલ્ધી અને મોસ્ટ હેલ્ધી। તો આવી રીતે તમારે મિત્રો ડાર્ક, બરાબર, લિટલ, વન્ડરફુલ, હેપી, મની, બ્રિગેસ્ટ, બ્રિક, બિઝી, ગુડ અને બેડ નું પણ કમ્પેરિઝન અને સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવેલું છે એ તમારે અહીંયાથી લખવાનું રહેશે। એક્ટિવિટી નંબર મિત્રો 7C છે, જેની અંદર મિત્રો અહીંયા તમને આપેલું છે, બરાબર, એનું આપણે ફેરવવાનું છે। તો તમે જોશો અહીંયા બિગ છે તો બિગેસ્ટ કમ્પેરિઝન ડિગ્રીમાં થયું, બરાબર, ફાસ્ટ તો ફાસ્ટર, લોંગનું લોંગર, ટેલનું ટોલ, બરાબર, અને બ્યુટીફુલનું બ્યુટીફુલ। તો આવી રીતે આપણે ખાલીજગ્યા પણ પૂર્ણ કરીશું। એક્ટિવિટી નંબર 7D છે, જેની અંદર પણ મિત્રો અહીંયા તમારે અહીંયા જે વિકલ્પ સ્વરૂપે પ્રશ્નો આપેલા છે એને ખાલીજગ્યામાં મૂકવાના છે, બરાબર। પહેલી છે સ્લોવર આવશે, બીજી ખાલીજગ્યામાં કોસ્ટર, ટેલેસ્ટ, સ્વીટ, બરાબર, અને વ્હાઇટ। તો આ રીતે આપણે મૂકીશું। હવે એક્ટિવિટી નંબર 8A છે, જેની અંદર મિત્રો અહીંયા ઉદાહરણ આપેલા છે, એના આધારે આપણે પ્રશ્નો એક્ટિવિટી નંબર 8Bમાં લખવાના છે, બરાબર। પહેલો છે પ્રશ્ન અહીંયા મિત્રો તમારે છે એમાં એન્ડ, ઓર અને બટ આનો ઉપયોગ કરી, બરાબર, સંયોજકનો ઉપયોગ કરી અને તમારે વાક્યોને જોડવાના છે, બરાબર। તો અહીંયા જે સંયોજકો આપેલા છે એની વાત કરીએ। પહેલું છે વાક્ય હી ઇઝ ટેલ, પછી પૂર્ણવિરામ છે હી ઇઝ સ્માર્ટ, એટલે કે બે વાક્ય છે, બરાબર, એને આપણે જોઈન્ટ એટલે કે સંયુક્ત બનાવવાના છે। તો ચાલો જોઈએ, સંયુક્ત બનાવીએ તો હી ઇઝ ટેલ એન્ડ સ્માર્ટ, તો આવી રીતે લખાશે। એવી રીતે બીજું વાક્ય છે માય બ્રધર વિલ ગો ટુ મુંબઈ, અને બીજું વાક્ય છે માય બ્રધર વિલ ગો ટુ દિલ્હી। તો આનો આપણે મિત્રો સંયુક્ત વાક્ય બનાવીએ તો આવી રીતે બનશે માય બ્રધર વિલ ગો ટુ મુંબઈ ઓર દિલ્હી। ત્રીજું છે રીતા હેઝ અ ફેવર, સી ડઝન્ટ કન્સલ્ટ ડોક્ટર, બરાબર। તો એનો આપણે સંયુક્ત વાક્યમાં લખીએ તો રીતા હેઝ ફેવર એન્ડ સી ડઝન્ટ કન્સલ્ટ, બરાબર, ડોક્ટર। એવી રીતે મિત્રો અહીંયા ચોથું વાક્ય છે અને આપણે ફેરવીએ તો ઇઝ મિસ્ટર વ્યાસ યંગ ઓર ઓલ્ડ। પાંચમું છે એને સંયુક્ત મિત્રો જે વાક્ય છે એને બનાવીએ તો ગીતા ઇઝ રીડિંગ બટ તારા ઇઝ અ ડાન્સિંગ। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત કરી જે સેન્ટેન્સ વાક્યો હતા એનું સંયુક્ત વાક્યમાં ફેરવ્યા। હવે એક્ટિવિટી નંબર 8C છે, બરાબર। અહીંયા તમને જે મિત્રો ઉદાહરણો આપેલા છે એનું આપણે એક્ટિવિટી નંબર 8D ની અંદર જોઈશું। ધેરફોર અને બીકોઝ મિત્રો મૂકી અને ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે, બરાબર।
જોઈએ પહેલું છે એમાં મિત્રો સો આવશે, બીજામાં બીકોઝ, ત્રીજી છે ખાલી જગ્યામાં સો, ચોથી ખાલી જગ્યામાં બીકોઝ અને ધ રિફોર. તો આવી રીતે તમારે ખાલી જગ્યા પણ પૂર્ણ કરવાની છે. એક્ટિવિટી નંબર 8 છે, જેની અંદર પણ મિત્રો ધ રિફર અને બીકોઝ મૂકી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. બરાબર. તો પહેલી ખાલી જગ્યામાં બીકોઝ છે, ધ રિફર છે, ચોથીમાં બીકોઝ છે, ત્રીજામાં બીકોઝ, ચોથામાં ધ રિફર, પાંચમામાં બીકોઝ, છઠ્ઠામાં ધ રિફર્સ. તો આ રીતે લખીશું. હવે આપણે એક્ટિવિટી નંબર 9 છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પિક્ચર આપેલા છે, ચિત્રો છે. બરાબર. હવે આ ચિત્ર છે એની અંદર તમને અહીંયા ઉદાહરણ આપી દીધા છે. જેમ કે આ ગાડી છે. બરાબર. એમાં એક ડોલી બેઠું છે, તો અંદર એટલે કે ઇન આવે. બરાબર. અબાઉ એટલે કે ઉપર. બરાબર. ડોગની ઉપર શું છે? ચામાચીડી ઉડી રહ્યું છે, તો એ શું છે? અબાઉ. બરાબર. પસાર થઈ રહ્યું છે, તો અબાઉ આવશે. બિટવીન એટલે વચ્ચે, આ બંને વૃક્ષની વચ્ચે. બરાબર. પછી આફ્ટર એટલે પાછળ. બરાબર. તો આપણે આવી રીતે લખીશું. ઓન એટલે કે બેડની ઉપર. ઓન એટલે ઉપર થાય. અંડર એટલે નીચે, ટેબલની નીચે કૂતરું છે. એક્રોસ બરાબર એટલે એની પાછળ દોડી રહ્યું છે. રિફોર બરાબર ની પાછળ. બરાબર. બિહાઇન્ડ એટલે ની પાછળ થશે, આની ઝાડની પાછળ. ઇન ફ્રન્ટ એને કે આગળ. બરાબર. એટ એટલે પાસે. આઉટ એટલે બહાર. બરાબર. તો આવી રીતે આપણે જે મિત્રો આપેલું છે પ્રિપોઝિશન, તો એ મિત્રો પૂર્ણ કરવાનું છે એક્ટિવિટી 9B ની અંદર. તમે જોશો અહીંયા ધેર ઇઝ અ કેટ ખાલી ગયા ધ રૂફ. તો જે કેટ છે, બિલાડી છે, એ છાપરાની ઉપર છે, તો અહીંયા આવશે ઓન આવશે. બરાબર. એવી રીતે ધ ક્લોક ઇઝ ખાલી ગયા ટુ ફોટોગ્રાફ્સ. તો ક્લોક છે, ઘડિયાળ છે, એ બે ફોટોગ્રાફની વચ્ચે છે, તો બિટવીન આવશે. વચ્ચે હોય તો બિટવીન આવે. બરાબર. પછી આઈ ટેક ડિનર એટ 7. બરાબર. અહીંયા 7:30 વાગ્યા છે, તો એ PM ડેલી થશે. એટલે અહીંયા મિત્રો કોઈ પણ વાગ્યા હોય ત્યારે એટ આપણે લગાવવું પડે છે. બરાબર. ધ ડોગ વોઝ ખાલી ગયા ધ ટેબલ. તો ટેબલની ઉપર કૂતરો છે, તો ઓન આવશે. ઉપર હોય તો ઓન. એવી રીતે અંદર છે. બરાબર. ધ સ્ટુડન્ટ વેર ખાલી ગયા ધ ક્લાસ. તો ક્લાસની અંદર વિદ્યાર્થી છે, તો ઇન આવશે. ની અંદર તો ઇન આવે. ઉપર હોય તો ઓન આવશે. અંદર. બરાબર. અહીંયા ઓન આવશે, અહીંયા ઇન આવશે, અને અહીંયા મિત્રો ટુ અને ઇન આવશે. તો આવી રીતે ખાલી ગયા પૂર્ણ કરવાની છે પ્રિપોઝિશનની અંદર. એક્ટિવિટી 9C છે. અહીંયા મિત્રો લુક એટ ધ પિક્ચર્સ, ચોઇસ યસ ઓર નો. તમારે અહીંયા ચિત્ર જોવાનું છે અને યસ અને નોની અંદર તમારે જવાબ આપવાના છે. ચાલો જોઈએ. પહેલું છે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. બુક છે એ ટેબલની ઉપર છે, તો અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. યસ. બરાબર. તો અહીંયા સાચું છે. આરું. બીજું ધ ડોલ ઇઝ ઇન ધ બેગ. બેગ છે એ ડોલની અંદર છે, તો કે ભાઈ ના, આવું કંઈ છે નહીં, તો નો આવશે. ત્રીજું ધ કાર ઇઝ ઓન ધ ચેર. બરાબર. કાર છે એ ચેરની ઉપર છે, તો કે ભાઈ ના, નીચે છે, તો ઇન આવશે. ઇન હોત તો યસ આવે. અહીંયા ઓન લખ્યું છે એટલે આપણે અહીંયા નો આવશે. ડી ધ લેમ્પ ઇઝ અંડર ધ ટેબલ. લેમ્પ છે બરાબર એ અંડર ધ ટેબલ નીચે છે, તો અંડર નથી, ઉપર છે. બરાબર. ઓન ધ ટેબલ છે, તો લેમ્પ છે એ ટેબલની ઉપર છે, તો અહીંયા પણ મિત્રો શું આવશે? નો આવશે. યસ નહીં આવે. ધ ડિનોઝર ઇઝ ઇન ધ કપબોર્ડ. બરાબર. તો અહીંયા પણ નો આવશે. બરાબર. એના પછી મિત્રો જે F છે એની અંદર પણ નો છે. G છે એમાં પણ નો છે. અને છેલ્લે છે ધ રોબોટ ઇઝ ઓન ધ ચેર. બરાબર. એ રોબોટ એ ચેરની ઉપર છે, તો યસ બરાબર આવશે, કારણ કે એ અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો રોબોટ છે એ ખુરશીની ઉપર છે, તો ઓન આવશે, એટલે કે યસ. ચાલો આગળ જોઈશું. એક્ટિવિટી 9D છે. અહીંયા પણ મિત્રો તમારે ચિત્ર જોવાના છે અને એવી રીતે પ્રિપોઝિશન છે એ પૂર્ણ કરવાના છે. બરાબર. ચાલો પહેલું છે
ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ધ વોલ, બરાબર. ક્લોક છે એ વોલની ઉપર છે તો ઓન આવશે, ઉપર હોય તો ઓન આવે. ધ બેલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, બરાબર. બોલ ઇઝ ધ, તો અહીંયા ટેબલની નીચે બોલ છે એટલે અંડર આવશે. પછી ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ એ આરામ ચેર, બરાબર. તો અહીંયા મિત્રો નિયર આવશે, બરાબર. કારણ કે આરામ જે ચેર છે, ખુરશી છે, આરામ ખુરશી એની પાસે છે તો નિયર આવે, નજીક હોય તો નિયર. ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ આરામ ચેર, તો અહીંયા પણ શું આવશે? નિયર આવશે. પાંચમું છે ધ કાર્પેટ ઇઝ ખાલી જગ્યા ધ ફ્લોર, તો કાર્પેટ છે એ ફ્લોરની ઉપર છે તો ઓન આવશે. ધ લેમ્પ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, લેમ્પ છે ટેબલની ઉપર છે તો ઓન આવશે, બરાબર. અહીંયા તમે જોઈશો ટેબલની ઉપર લેમ્પ છે તો અહીંયા ઓન આવશે. એના પછી સાતમું છે ધ ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ વેસ, તો અહીંયા મિત્રો શું આવશે? ઇન આવશે, બરાબર. એના પછી આઠમું છે ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ ચેર એન્ડ ધ આરામ ચેર, તો ટેબલ છે એ અને બરાબર ધ ચેર એન્ડ ધ આરામ ચેર, તો ખુરશી અને આરામ ચેર છે, બરાબર. આ જે ખુરશી છે અને આ આરામ ચેર છે એની વચ્ચે શું છે? ટેબલ, તો બિટવીન આવે, બિટવીન એટલે વચ્ચે આવે તો અહીંયા બિટવીન આવશે. ચાલો એક્ટિવિટી નંબર 10નું એ છે. અહીંયા મિત્રો તમને ચિત્ર આપેલું છે. હવે આ ચિત્ર શું કહેવા માગે છે એના આધારે આપણે અહીંયા વાક્ય પણ આપી દીધા છે. એના આધારે અહીંયા મિત્રો વાક્ય લખવાના છે, 5 વાક્ય. તો આપણે જોઈએ શબ્દ આધારિત ઉપર 5 શબ્દ આપેલા છે તેના આધારે લખીએ. તો ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ, ધ કેક વોઝ નોટ કટ, ધેર વેર 4 ફ્રેન્ડ્સ એટ ધ પાર્ટી, ઓલ વોર ધ કેપ્સ, ઓલ ફ્રેન્ડ્સ આર હેપી. તો આવી રીતે આપણે મિત્રો અહીંયા જે શબ્દો આપેલા છે એના આધારે વાક્ય બનાવ્યા. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી નંબર 10B છે, બરાબર. એના આધારે આપણે મિત્રો એક્ટિવિટી નંબર જે 10C છે એનું લખવાનું છે, બરાબર. પરમિશન છે, પોસિબિલિટી, બરાબર. તો આ જે વાક્યો છે એના આધારે આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કરીશું, બરાબર. ઉદાહરણ આપેલું છે તો ચાલો તમે જોઈ શકો છો. પહેલું છે તો એમાં પરમિશન છે, એબિલિટી બીજામાં આવશે, બરાબર. ત્રીજામાં પોસિબિલિટી, કેપેસિટી, એના પછી પાંચમી ખાલીમાં પોસિબિલિટી, છઠ્ઠામાં એબિલિટી, બરાબર. સાતમામાં પોસિબિલિટી અને આઠમામાં એબિલિટી. તો આવી રીતે આપણે ખાલીયા પણ પૂર્ણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું જે ઇંગ્લિશની અંદર ચાલો યાદ કરીએ છીએ એનું આપણે સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો પણ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.